હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું ઇન્કમ ટેક્સ 1, બરાબર. એટલે કે જેનું નવું નામ છે વૈયક્તિક કર આયોજન અને સંચાલન, એટલે કે પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. એમાં આપણે યુનિટ નંબર 4 ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એટલે કે અન્ય સાધનોની આવક જોવાની છે. આ દાખલો આપણો 2024માં પૂછાઈ ગયો છે, બરાબર છે. ચાલો, તો શું કહેવા માગે છે? ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ ધ ઇન્કમ ઓફ મિસ્ટર પોપટ ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર 2023-24. બરાબર છે. આપણને મિસ્ટર પોપટની છે એ ફાઇનાન્શિયલ યર 23-24ની ઇન્કમ આપી છે. એમાં ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ 10% માનવ લિમિટેડના છે, 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ આપણને હિત લિમિટેડના આપેલા છે. ઇન્ટરેસ્ટ ઓન 7% કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ 2500, બરાબર છે, ઇન્ટરેસ્ટ આપેલું છે. ઇન્ટરેસ્ટ ઓન ધી ડિબેન્ચર્સ ઓફ સચિન લિમિટેડ આફ્ટર ટેક્સ 12,500, TDS 20% છે. ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઓફ લેન્ડ સિચ્યુએટેડ ઇન ગુજરાત, ઇન્ટરેસ્ટ ઓન debentures of 10% of GIL Limited after tax ₹9,000, TDS 20% છે. Gift received from his uncle ને net income from horse race, TDS 30% છે, 17,500 income છે. Rent received from a plot of open land in India 6,000 છે. Interest on securities of foreign company ₹5,000. Lottery income, TDS 30%, 8,750. 12% preference share of Vimal Limited ₹1 lakh. Mr. Popat claims the following deductions from the above income: cost of lottery proceeds 500, bank commission paid for collection of interest ₹100, interest on loan taken to invest in debenture of Manav Limited ₹4,000. Find the taxable income under the head of other sources of Mr. Popat. બરાબર છે. તો હવે આપણે મિસ્ટર પોપટની ટેક્સેબલ ઇન્કમ ઉપર મુજબના બધા ઇન્કમ ઉપરથી છે એ કહેવાની છે. હવે સૌપ્રથમ તો આનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એ જો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો. તમને ડિસ્ક્રિપ્શનમાં એની ફૂલ્લી પ્લેલિસ્ટ મળી જશે. આવા દાખલા આપણે આમે શીખેલા છે, કરેલા છે, બરાબર છે, કાંઈ અલગ નથી. આપણે અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં છે એ કરીએ છીએ અત્યારે, બરાબર છે. ગુજરાતીમાં ઓલરેડી આવા સમ છે એ કરેલા છે અને આ સમ પણ લગભગ આવો સમ પણ 2022માં આપણે કરેલો છે. તો પ્લેલિસ્ટ ચેક કરશો એટલે તમને મળી જશે, બરાબર છે. તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. આપણે એક એક વસ્તુ જોતા જઈએ, જે આપણને આવતું જાય એ વસ્તુ આપણે લેતા જઈએ, બરાબર. અને તમને જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, કારણ કે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો નહીં જોયો હોય તો કાંઈ સમજાશે નહીં, બરાબર છે. ચાલો, તો પેલું છે 10% ઓફ ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ, TDS 10% ઓફ માનવ લિમિટેડ 67,500. હવે જુઓ, આપણને આમાં એમ કીધું છે કે 10%ના કરમુક્ત ડિબેન્ચર્સ છે માનવ લિમિટેડના, જેમાં ડિબેન્ચર છે 67,500ના અને TDS છે એ 10% છે, બરાબર છે. ટેક્સ ફ્રી ડિબેન્ચર કીધું છે, મીન્સ કે ઓલરેડી એમાંથી છે એ આપણો TDS કપાઈ ગયો છે અને આપણા હાથમાં TDS કપાત કરી અને આપણી પાસે છે એ પૈસા આવ્યા છે. તો અહીંયા લખશું આપણે પહેલા નંબરમાં, ફર્સ્ટ નંબર છે ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ માનવ લિમિટેડ. તો અહીંયા આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ માનવ લિમિટેડ, બરાબર છે. તો માનવ લિમિટેડના ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ આપણે કઈ રીતે લઈશું? તો કે 67,500 છે એના 10%, બરાબર. તો એ થશે 6,750, બરાબર છે. તો 6,750 આપણી પાસે 10% છે, તો એ આપણું થશે, બરાબર. હવે આપણે આમાં ગ્રોસિંગ અપ કરવું પડશે, કારણ કે એમાંથી ઓલરેડી TDS કપાઈ ગયો છે. આ જે પૈસા છે આપણા એ TDS કપાઈને આપણી પાસે આવ્યા છે. તો હવે આના માટે આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે, તો ×100/90, બરાબર છે. તો કારણ કે 10% TDS છે એટલે આપણે જે આ વસ્તુ અહીંયા હું તમને એક્સપ્લેન કરી દઉં તો એવું આપણે કહી શકીએ કે જે પણ વસ્તુ આપણને મળી છે એ 10% અને ગ્રોસ છે એ 100% છે, બરાબર. હવે એમાંથી 10% માઇનસ થઈ અને આપણી પાસે આવે તો ખરેખર હોય 90%, બરાબર. તો 90 આપણને જે મળ્યું છે એ છે આપણી પાસે 6,750, બરાબર. તો 100% આપણી પાસે કેટલું થશે? એટલે આપણે
ત્રિરાશિ મૂકી દઈશું, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો 6750 એટલે કે 6750 ઇન્ટુ 100 અને ડિવાઈડમાં આપણે છે એ 90, બરાબર છે. એટલે કે આ છે એ આપણો ગણતરી થઈ જશે આવી રીતે, બરાબર છે. તો આને આપણે જરાક કરી નાખીએ, ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90 એટલે એ આવશે 7500, બરાબર છે. ચાલો પછી છે બીજા નંબરમાં 10% ઓફ ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઉપરવાળા જેવું જ છે, એમાં હેત લિમિટેડના છે, બરાબર છે. તો હેત લિમિટેડના ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ હેત લિમિટેડ, ચાલો. તો હેત લિમિટેડના ડિબેન્ચરમાં પણ આપણે એવું જ છે, એ ટેક્સ ફ્રી આપેલા છે, મીન્સ કે એમાં TDS ઓલરેડી કપાઈ ગયો છે. તો 22,500 આપેલા છે આપણને, એમાં આપણે 10% કરશું એટલે આપણું ઇન્ટરેસ્ટ આવશે 2250. તો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ આવશે 2250 ઇન્ટુ 100 અને કેટલા પર્સન્ટ TDS છે તો કે 10%, એટલે કે આપણે ડિવાઈડ કરવા પડશે 90. તો અહીંયા આપણે ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90 કરશું એટલે આપણને આવશે 2500. તો અહીંયા આપણે લખશું આ આપણા હેત લિમિટેડના થશે 2500. પછી થર્ડ છે ઇન્ટરેસ્ટ ઓન 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ. તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ છે એ આપણને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે, બરાબર છે. એના ઉપર આપણે ટેક્સ આપવો પડતો નથી, બરાબર છે. તો અહીંયા આપણે લખશું કેપિટલ જે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ, બરાબર. અને ફૂલી ટેક્સ ફ્રી છે, બરાબર. તો અહીં લખશું આપણે ફૂલી ટેક્સ ફ્રી, બરાબર. અને અહીંયા આપણે લખી નાખશું નીલ, બરાબર છે. ચાલો. અને આ બધી વસ્તુ મેં તમને છે એ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કીધી છે કે કેટલી કેટલી વસ્તુ આપણને છે એ ટેક્સ ફ્રી છે, કઈ કઈ વસ્તુ આપણને બાદ મળે છે, એટલે કે આપણને ડિડક્ટ મળે છે, બરાબર છે. ચાલો પછી ફોર્થમાં છે ઇન્ટરેસ્ટ અર્ન્ડ ઓન ડિબેન્ચર્સ ઓફ સચિન લિમિટેડ આફ્ટર ટેક્સ, બરાબર. હવે જો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ સચિન લિમિટેડ, તો અહીંયા આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન સચિન લિમિટેડના ડિબેન્ચર્સ, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ સચિન લિમિટેડ. ચાલો. તો એ આવશે 12,500, TDS છે 20%. તો આપણને ઇન્ટરેસ્ટ જ આપ્યું છે 12,500 અને એમાં એમ કીધું છે કે TDS 20% છે. તો TDS 20% છે તો આપણે આનું ગ્રોસિંગ છે એ કરવું પડશે. તો અહીંયા આપણે લખશું 12,500 ઇન્ટુ જે છે એ 100 અને TDS 20% છે એટલે અહીંયા ડિવાઈડમાં આપણે 80 લેવા પડશે. ચાલો. તો અહીંયા આપણે લખશું 12,500 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80, તો એ આવશે 15,625. તો અહીંયા આપણે 15,625. તો ગ્રોસિંગ અપ કરી અને આપણે 12 લખી નાખશું 15,625. પછી છે ફિફ્થમાં આપણને શું કીધું છે તો કે ફિફ્થમાં કીધું છે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઓફ લેન્ડ સિચ્યુએટેડ ઇન ગુજરાત. ચાલો. તો ઇન્કમ છે આપણી એગ્રીકલ્ચરની, ખેતીની આવક છે, જેમાં જે જમીન છે એ ગુજરાતમાં આવેલી છે. તો જે આપણા ઇન્ડિયામાં આવેલી જમીનમાંથી આપણને જો ખેતીની આવક થાય તો રૂલ પ્રમાણે એ આપણને છે એ ટેક્સ ફ્રી છે. તો આ આપણી ઇન્કમ છે એ ટેક્સ ફ્રી છે. તો અહીંયા આપણે લખશું એગ્રીકલ્ચર ઇન્કમ ઇન ગુજરાત, ઇન ગુજરાત. અને એ છે આપણી ફૂલ્લી ટેક્સ ફ્રી છે. અને અહીંયા આપણે લખી નાખશું નીલ, બરાબર છે. ચાલો. પછી છે બીજા નંબરમાં આપણને પાંચમું થઈ ગયું, પછી છઠ્ઠું જોઈ ઇન્ટરેસ્ટ અર્ન્ડ ઓન ડિબેન્ચર્સ ઓફ 10% ઝીલ લિમિટેડ આફ્ટર ટેક્સ ₹9,000. હવે આપણને ઇન્ટરેસ્ટ આપ્યું છે ઝીલ લિમિટેડના કર બાદ ડિબેન્ચર ઉપર, બરાબર છે. એમાં એની કીધું છે કે TDS 20% છે, તો એમાં આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે. તો અહીંયા આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન ઝીલ લિમિટેડ ઓન ડિબેન્ચર્સ ઓફ ઝીલ લિમિટેડ
બરાબર છે. હવે એમાં આપણે આપેલા છે 9000, બરાબર છે, પણ એમાં આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે એટલે TDS આપણો 20% છે એટલે ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80 કરશું. તો 9000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80, તો એ આવશે આપણી પાસે 11250. તો અહીંયા આપણે લખી નાખશું 11250, બરાબર છે. ચાલો 7થમાં આપણને શું આપ્યું છે? ગિફ્ટ રિસીવ ફ્રોમ હિઝ અંકલ. ચાલો, તો કોઈ પણ સગા સામેથી આપણને ગિફ્ટ મળે, એમાં બ્લડ રિલેશન હોય તો એ તમને ટેક્સ ફ્રી મળે છે. તો આ આપણો અંકલ છે, એટલે કે અંકલ પાસેથી જે ગિફ્ટ મળ્યું છે એ પણ આપણે ટેક્સ ફ્રી હશે. તો ગિફ્ટ રિસીવ્ડ ફ્રોમ અંકલ, બરાબર છે, તો એ આપણે ફૂલ્લી ટેક્સ ફ્રી છે. તો અહીંયા આપણે નીલ લખી નાખશું, બરાબર છે. ચાલો 8 છે. પછી 8 છે નેટ ઇન્કમ ફ્રોમ હોર્સ રેસ. TDS 30% છે, બરાબર છે, અને 17,500 આપણને ઇન્કમ થઈ છે. નેટ ઇન્કમ આપી છે, મીન્સ કે એમાં આપણને જે છે એ TDS આપણે કટ થઈ ગયો છે, બરાબર છે. તો આપણે આનું ગ્રોસિંગ અપ છે એ કરવું પડશે. તો ઇન્કમ ફ્રોમ હોર્સ રેસ, ઘોડા દોડની આવક, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણને 17,500 આપ્યા છે. એના ગ્રોસિંગ અપ કરશું એટલે ઇન્ટુ 100 ડિવાઈડ બાય 30 છે, એટલે 100માંથી 30 માઇનસ કરીએ એટલે 70, બરાબર છે. તો 17,500 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 70, તો એ આવશે આપણી પાસે 25,000 પૂરેપૂરા આપણે ટેક્સેબલ, બરાબર છે. ચાલો, પછી છે 9th, રેન્ટ રિસીવ ફ્રોમ અ પ્લોટ ઓફ ઓપન લેન્ડ ઇન ઇન્ડિયા. હવે એક આપણે ખુલ્લા જમીનનો પ્લોટ છે, એમાંથી આપણે ભાડું આવ્યું છે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું રેન્ટ ઓફ ઓપન પ્લોટ લેન્ડ ઇન ઇન્ડિયા. તો એ ફૂલી ટેક્સેબલ છે આપણી પાસે, બરાબર. તો 6,000 આપણને જમીનમાંથી કોઈ પણ ભાડું મળે તો એ આપણો ટેક્સેબલ થશે. ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ ઓફ ફોરેન કંપની, તો એ પણ ફૂલી આપણું છે એ ટેક્સેબલ થશે, બરાબર છે. તો અહીંયા આપણે 10th લખી નાખશું ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ ઓફ ફોરેન કંપની, બરાબર છે. અને એ છે 5,000, તો અહીંયા આપણે લખી નાખશું 5,000, બરાબર છે. પછી છે લોટરી ઇન્કમ. TDS 30% છે, બરાબર, મીન્સ કે હવે આપણે TDSમાં ગ્રોસિંગ અપ કરવું પડશે. તો અહીંયા આપણે લખશું લોટરી ઇન્કમ, બરાબર, અને એ છે 8,750, અને એમાં ગ્રોસિંગ અપ આપણે 30% કરવાનું છે એટલે ઇન્ટુ 100 ડિવાઈડ બાય 70. તો અહીંયા આપણે 8,750 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 70 કરશું એટલે એ આવશે 12,500 પૂરેપૂરું આપણું ટેક્સેબલ, બરાબર છે. ચાલો, પછી છે 12% પ્રેફરન્સ શેર ઓફ વિમલ લિમિટેડ 1 લાખ. તો અહીંયા એ પણ આપણું છે એ ફૂલી ટેક્સેબલ આવશે, પ્રેફરન્સ શેર, બરાબર છે, વિમલ લિમિટેડના. તો અહીંયા આપણે લખશું, અને શેર ઉપર આપણને ડિવિડન્ડ મળે તો ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર ઓફ વિમલ લિમિટેડ કેટલા છે? તો કે 1 લાખના શેર છે અને 12% આપણે ડિવિડન્ડ મળશે. તો 12,000 આપણે છે એ 1 લાખના 12%, બરાબર છે. તો 12,000 આપણું ડિવિડન્ડ થશે. હવે આપણે છે એ અહીંયા બધાય ટ્રાન્ઝેક્શન છે એટલે કે બધી ઇન્કમ છે જોવાઈ ગઈ છે. જેટલી ઇન્કમ મળતી હતી એટલી ઇન્કમ આપણે લખી નાખી. હવે આપણે કરવાનું શું છે? તો કે હવે આપણે કરવાનું છે ટોટલ ગ્રોસ ઇન્કમ, બરાબર છે. જેટલી આપણને ઇન્કમ આવી છે એવી ગ્રોસ ઇન્કમ આપણે લખી નાખવાની છે. અહીં લખશું ટોટલ
ગ્રોસ ઇન્કમ. ચાલો તો ટોટલ કરી નાખીએ. 7,500 એટલે કે 7,500 ટુ 500 15,625 11,250 25,000 પ્લસ 6,000 પ્લસ 5,000 પ્લસ 12,500 પ્લસ 12,000. ચાલો તો એ આવશે 97,375. તો અહીંયા આપણે લખી નાખશું 97,375. બરાબર છે. ચાલો તો આ આપણી પાસે આવી જશે ગ્રોસ ઇન્કમ. હવે ગ્રોસ ઇન્કમમાંથી આપણને જે ડિડક્શન મળશે, બરાબર છે, એ ડિડક્શન આપણે બાદ કરશું. લેસ સ્પેસિફિક ડિડક્શન્સ. બરાબર છે. જે સ્પેસિફિક ડિડક્શન્સ આપણને મળશે એ આપણે લેસ કરશું. પહેલાં છે કોસ્ટ ઓન લોટરી પ્રોસીડ્સ 500. એટલે કે આપણે છે એ લોટરી પ્રોસીડ કરવા માટેનો ખર્ચ આપ્યો છે, બરાબર છે, પણ એ આપણને ટેક્સ ફ્રી મળશે નહીં. બરાબર, એ આપણને બાદ નહીં મળે. બરાબર, લોટરી માટે તમે કોઈ પણ જાતનો ખર્ચો કરો એ તમને બાદ મળશે નહીં. ચાલો બીજું છે બેંક કમિશન પેઇડ ફોર કલેક્શન ઓફ ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ તમે કલેક્ટ કરવા માટે બેંક કમિશન ચૂકવો છો તો એ તમને બાદ મળશે. તો અહીંયા લખશું આપણે બેંક કમિશન ફોર કલેક્શન ઓફ ઇન્ટરેસ્ટ. કેટલું છે તો કે એ 100 રૂપીસ છે. તો અહીંયા આપણે લેસ કરશું -100 રૂપીસ. પછી બીજા નંબરમાં આપણને કીધું છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ ઇન્વેસ્ટ ઇન ડિબેન્ચર ઓફ માનવ લિમિટેડ ₹4,000. હવે એ આપણે માનવ લિમિટેડના ડિબેન્ચર્સમાં ઇન્વેસ્ટ કરવા માટે જે લોન લીધી હતી એનું ઇન્ટરેસ્ટ છે તો એ ભાઈ આપણને છે એ બાદ મળશે. બરાબર છે. તો એ આપણે લખશું અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર ઇન્વેસ્ટ ઇન ડિબેન્ચર્સ. બરાબર, અને એ છે આપણું 4,000. તો 4,000 પણ આપણે માઇનસ કરશું. એટલે આ બે વસ્તુ આપણે માઇનસ કરશું એટલે આપણને મળશે ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઓફ અધર સોર્સિસ. તો આ છે એ ઓફ અથવા તો ફ્રોમ લખી નાખો તો વધારે સારું. ટોટલ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ તો 97,375 -100 -4,000. તો એ આવશે 93,275. તો 93,275 આપણું છે એ શું થશે તો કે ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઓફ અધર સોર્સિસ. બરાબર છે. તો આ હતું આપણું 2024માં પૂછાયેલો, મીન્સ કે લાસ્ટ યર પૂછાયેલો દાખલો. બરાબર છે. અને છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.